ગયા લેક્ચરમાં આપણે જોયું કે વોટર સિસ્ટમમાં ફેઝ નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. આજે આપણે બીજી સિસ્ટમ જોઈએ, સલ્ફર સિસ્ટમ. તો સલ્ફર ઉપર તાપમાન અને દબાણની અસર દર્શાવતો ફેઝ ડાયાગ્રામ આકૃતિમાં બતાવેલો છે. આ ફેઝ ડાયાગ્રામમાં આપણે જોઈએ તો સલ્ફરના 4 સ્વરૂપો: રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ. આ ચારેય સ્વરૂપો ફેઝ ડાયાગ્રામમાં કોઈ ચોક્કસ વિસ્તાર દ્વારા આપણે જુદા દર્શાવી શકીએ. એટલે ABEF વિસ્તારમાં રોમ્બિક સલ્ફર, BC વિસ્તારમાં મોનોક્લિનિક સલ્ફર, FECD વિસ્તારમાં પ્રવાહી સલ્ફર અને ABCD થી નીચેનો જે વિસ્તાર છે એમાં સલ્ફરની બાષ્પ. તો સલ્ફર સિસ્ટમના ફેઝ ડાયાગ્રામમાં 4 વિસ્તાર આવેલા છે. આ ચારેય વિસ્તારને કોઈ ચોક્કસ સીમાઓ દ્વારા આપણે જુદા પાડી શકીએ. એટલે સલ્ફર સિસ્ટમમાં નંબર ઓફ ફેઝની સંખ્યા કેટલી થાય? 4. કયા કયા ફેઝ? તો રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ. મોનોક્લિનિક સલ્ફર છે એને અને રોમ્બિક સલ્ફર. તો રોમ્બિક સલ્ફર છે અને 95.6 સેલ્સિયસ કરતાં ઊંચા ઉષ્ણતામાને રોમ્બિક સલ્ફરમાંથી મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર થાય. એટલે આપણે કહી શકીએ કે 95.6 સેલ્સિયસ કરતાં નીચા ઉષ્ણતામાને મોનોક્લિનિક સલ્ફર અરે રોમ્બિક સલ્ફર અને આથી ઊંચા ઉષ્ણતામાને મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર છે એને 120 ડિગ્રી ગરમ કરીએ તો પ્રવાહી સલ્ફરમાં રૂપાંતર થાય અને પ્રવાહી સલ્ફરને 444 સેલ્સિયસ ઉષ્ણતામાને ગરમ કરીએ તો સલ્ફરની બાષ્પ. સલ્ફરના ચારેય સ્વરૂપો એને રાસાયણિક રીતે દર્શાવવા માટે એક એસની મદદથી આપણે દર્શાવી શકીએ. સિમ્બોલિક આપણે એસ વડે દર્શાવી શકીએ. એસ લખીએ એટલે રોમ્બિક સલ્ફરે આવે, મોનોક્લિનિક સલ્ફરે આવે, પ્રવાહી સલ્ફરે આવે, સલ્ફરની બાષ્પ આવે. એટલે ચારે ચાર સ્વરૂપોને આપણે એક જ ઘટકની મદદથી દર્શાવી શકીએ. એટલે આ પ્રણાલી પણ વોટર સિસ્ટમની જેમ જ વન કમ્પોનન્ટ સિસ્ટમ થાય. એટલે P+F=C+2 માં C=1 મૂકીએ તો P+F=3 અને P+F=3 એ કોના માટે નિયમ થઈ ગયો? તો વન કમ્પોનન્ટ સિસ્ટમ માટે P+F=3 લખવું હોય તો સીધું લખી શકીએ. વોટર સિસ્ટમને સલ્ફર સિસ્ટમ બંને વન કમ્પોનન્ટ સિસ્ટમ છે એટલે બંને માટે P+F=3 આપણે લખી શકીએ કારણ કે C=1 છે. હવે વોટર સિસ્ટમમાં આપણે જોયું કે O બિંદુ જ્યાં ત્રણેય ફેઝ બરફ, પાણી, પાણીની બાષ્પ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હતી. એટલે એને ટ્રિપલ પોઈન્ટ આપણે કહેતા. ટ્રિપલ પોઈન્ટ હોય ત્યાં ફેઝની સંખ્યા 3 હોય અને ફેઝ નિયમ P+F=3માં P=3 મૂકીએ તો F=0 આવે. એટલે ટ્રિપલ પોઈન્ટ હોય ત્યાં કોઈ પરિબળ અસરકારક રહેતું નથી. હવે અહીંયા સલ્ફર સિસ્ટમ છે એમાં જોઈએ તો 4 સલ્ફરના જુદા જુદા સ્વરૂપો છે. માની લઈએ કે ફેઝ ડાયાગ્રામમાં કોઈ પણ બિંદુએ આ ચારે ચાર ફેઝ
જો એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય તો એ બિંદુએ નંબર ઓફ ફેઝની સંખ્યા 4 થાય, અને નંબર ઓફ ફેઝની સંખ્યા 4 થાય તો ફેઝ નિયમ P+F=3માં આપણે મૂકીએ P=4, તો મુક્તિ અંશ Fની કિંમત -1 આવે. એટલે પરિબળ છે કાં એક પણ અસરકારકનો હોય, કાં એક પરિબળ અસરકારક હોય, અથવા તો બે પરિબળ અસરકારક હોય. આ 3 શક્યતામાંથી એક શક્યતા રહે, પણ માઇનસમાં પરિબળ કોઈ અસરકારક હોય એવું શક્ય બને નહીં. એટલે આ ફેઝ નિયમો પરથી આપણે કહી શકીએ કે સલ્ફર સિસ્ટમના ફેઝ ડાયાગ્રામમાં ભલે 4 સ્વરૂપો હાજર હોય, પણ કોઈ પણ બિંદુએ 3 કરતાં વધારે ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હશે નહીં. અને ફેઝ ડાયાગ્રામમાં તમે જોશો તો તમને ક્યાંય એવું પોઈન્ટ નહીં મળે કે 4 ફેઝ સલ્ફરના 4 સ્વરૂપો એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હોય. તો ફેઝ નિયમો પરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે સલ્ફરના 4 સ્વરૂપો એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર રહે નહીં. હવે વોટર સિસ્ટમમાં જો આપણને ખબર પડી હોય તો સલ્ફર સિસ્ટમ છે એને આપણે આરામથી સમજાવી શકીએ. અહીંયા આપણે જોઈએ તો વિસ્તાર, વક્ર અને બિંદુ. આના માટે આપણે ફેઝ નિયમનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં વિસ્તાર માટે, એટલે જો ફેઝ ડાયાગ્રામ હોય તો તરત આપણે એના ઉપરથી જ થિયરી આખી લખી શકીએ. અને આજના લેક્ચરમાં આ એક જ સ્લાઇડ હશે. આના ઉપરથી તે આપણે કઈ રીતે લખી શકાય એ જોઈશું. તો 4 વિસ્તાર છે. કયા કયા 4 વિસ્તાર? તો EBF, BC, FECD અને ABCD. આ 4 વિસ્તારો છે. હવે 4 વિસ્તાર માટે આપણે ફેઝ નિયમનો ઉપયોગ કરવો છે. તો આપણે લખી શકીએ કે સલ્ફર પ્રણાલીના ફેઝ ડાયાગ્રામમાં 4 વિસ્તાર આવેલા છે. 4ના આપણે નામ આપી શકીએ, જેમાં રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ છે. આ 4 વિસ્તારમાંથી આ વિસ્તાર ABEF, ફેઝ ડાયાગ્રામમાં 4 વિસ્તાર છે, પણ હવે આપણે વાત કોના માટે કરવી છે? ABEF વિસ્તાર માટે. તો ABEF વિસ્તારમાં સલ્ફરના આ 4 સ્વરૂપોમાંથી એક સ્વરૂપ રોમ્બિક સલ્ફર હાજર છે. એટલે ABEF વિસ્તારમાં નંબર ઓફ ફેઝની સંખ્યા કેટલી થાય? 1. રોમ્બિક સલ્ફર એક જ હાજર છે, અને રોમ્બિક સલ્ફર એક જ હાજર છે એટલે P=1. 1 કમ્પોનન્ટ સિસ્ટમ છે એટલે C=1. તો ફેઝ નિયમ P+F=C+2 કે P+F=3માં P=1 મૂકીએ તો F=2. એટલે બે પરિબળોથી આ વિસ્તાર છે માં રહેલો ફેઝ એક ફેઝમાંથી બીજા ફેઝમાં રૂપાંતર પામી શકે. બે પરિબળોથી ચલિત છે તેમ કહેવું હોય તો આપણે કહી શકીએ. તો આ જ પ્રમાણે બાકીના 3 વિસ્તાર માટે આપણે લખી શકીએ, અને દરેક વિસ્તારમાં નંબર ઓફ ફેઝની સંખ્યા કેટલી? એક જ આવે. જો BC વિસ્તારમાં મોનોક્લિનિક સલ્ફર, તો એમાં આપણે કહી શકીએ ફેઝ ડાયાગ્રામમાં આ 4 વિસ્તાર છે. આ 4 વિસ્તારમાં આ ફેઝ હાજર છે, એમાંથી આ વિસ્તારમાં મોનોક્લિનિક સલ્ફર છે એ હાજર છે. એટલે આ વિસ્તારમાં નંબર ઓફ ફેઝની સંખ્યા 1 થાય, અને ફેઝની સંખ્યા 1 થાય. C=1 છે એટલે F=2. એટલે આ વિસ્તાર તે બે પરિબળોથી ચલિત છે
તેમ કહેવું હોય તો આપણે કહી શકીએ. એ જ રીતે FECD માટે આપણે લખી શકીએ, એ જ રીતે ABCD માટે લખી શકીએ. ચારે ચાર વિસ્તારમાં જુદા જુદા સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપ હાજર છે. તો પહેલાં ફેજ નિયમનો ઉપયોગ છે એ વિસ્તાર માટે કરવાનો. વિસ્તાર માટે થઈ જાય પછી એમાં વક્ર કેટલા એના ઉપર છે એ ફેજ નિયમનો ઉપયોગ કરવાનો. એટલે જો વોટર સિસ્ટમ બરાબર સમજાઈ હોય તો તરત તમને ખ્યાલ આવી જાય કે બે વિસ્તાર ભેગા થાય ત્યાં એક વક્ર મળે આપણને. તો ABEF વિસ્તાર ભેગો થાય, ABEF વિસ્તાર અને ABCD વિસ્તાર ભેગો થાય ત્યાં આપણને AB વક્ર મળે. ABEF વિસ્તાર અને BCE વિસ્તાર ભેગો થાય ત્યાં આપણને BE વક્ર મળે. ABEF અને FECD વિસ્તાર ભેગો થાય ત્યાં આપણને EF વક્ર મળે. એના પછી BCE વિસ્તાર અને ABCD વિસ્તાર ભેગો થાય ત્યાં આપણને BC વક્ર મળે. BCE વિસ્તાર અને FECD વિસ્તાર આ ભેગો થાય ત્યાં આપણને CE વક્ર મળે. અને FECD વિસ્તાર અને ABCD વિસ્તાર ભેગો થાય ત્યાં આપણને CD વક્ર મળે. એટલે ટોટલ 6 વક્ર આપણને મળે. એનો ક્રમ છે એ તમે કોઈ પણ રાખી શકો, એવું જરૂરી નથી કે આ જ ક્રમમાં તમારે લખવું. પણ બે વિસ્તાર ભેગા થાય ત્યાં આપણને એક વક્ર મળે. હવે AB વક્ર માટે જો આપણને ફેજ નિયમનો ઉપયોગ કરતા આવડે તો બાકીના બધા માટે પણ આપણને ફેજ નિયમનો ઉપયોગ કરતા આવડે. તો AB વક્ર માટે આપણે લખવું હોય લખી શકીએ કે સલ્ફર પ્રણાલીના ફેજ ડાયાગ્રામમાં ABEF વિસ્તાર અને ABCD વિસ્તાર ભેગા થાય ત્યારે AB વક્ર મળે. AB વક્રની આજુબાજુ બે વિસ્તાર રહેલા છે. આ બંને વિસ્તારમાં રોમ્બિક સલ્ફર અને સલ્ફરની બાષ્પ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં છે. એટલે AB વક્ર ઉપર કોઈપણ બિંદુએ રોમ્બિક સલ્ફર અને સલ્ફરની બાષ્પ બંને એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હશે. અને બંને એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હોય તો નંબર ઓફ ફેજની સંખ્યા P = 2, C = 1 છે. તો ફેજ નિયમ P + F = C + 2 અથવા P + F = 3. P = 2 મૂકીએ, C = 1 મૂકીએ તો F = 1 મળે. Fની કિંમત 1 મળે એટલે એક પરિબળથી ચલિત છે. એટલે AB ઉપર તે રોમ્બિક સલ્ફર અને પ્રવાહી સલ્ફર છે, પણ બંનેની માત્રા જુદી જુદી છે. કોઈ પણ બિંદુએ બંને સરખા પ્રમાણમાં નથી, જુદા જુદા પ્રમાણમાં છે. એટલે A થી B બાજુ જઈએ એમ સલ્ફરની બાષ્પનું પ્રમાણ વધતું જાય, રોમ્બિક સલ્ફરનું પ્રમાણ ઘટતું જાય. એટલે ધારો કે A ઉપર 100% રોમ્બિક સલ્ફર હોય અને 0% પ્રવાહી સલ્ફરની બાષ્પ હોય તો એથી સહેજ આગળ વધીએ ત્યાં એ 100% ત્યાં આગળ રોમ્બિક સલ્ફર છે એ 100% નહીં હોય, એના કરતાં ઓછું હશે. ધારો કે સહેજ આગળ વધીએ આપણે તો 90% થયું, તો એની અમે સલ્ફરની બાષ્પ 10% થઈ. એમ કરતાં કરતાં B સુધી આપણે આવીએ તો દરેક બિંદુએ જુદા જુદા પ્રપોર્શનમાં બંને એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં છે. એટલે A થી Bની વચ્ચે કોઈ પણ બિંદુ હોય ત્યાં બીજા બિંદુઓ જેટલું પ્રમાણ હોતું નથી, અલગ હોય છે. એટલે દબાણ કે ઉષ્ણતામાન બેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરીએ એટલે AB વક્ર ઉપર બિંદુનું સ્થાન બદલાય એટલે બંનેના સંતુલન સ્થિતિમાં છે પણ બંનેનું પ્રમાણ બદલાય. એટલે
એકનું પ્રમાણ વધે, બીજાનું પ્રમાણ ઘટે. એનો મતલબ કે એકનું ઘટે છે એટલે એનું રૂપાંતર બીજામાં થાય છે. તો એ બી વક્ર એક પરિબળથી ચલિત છે, એટલે દબાણ અથવા ઉષ્ણતામાન બંનેમાંથી કોઈ એકમાં ફેરફાર કરીએ તો એક ફેઝમાંથી બીજા ફેઝમાં રૂપાંતર થઈ શકે. વિસ્તારમાં દબાણ અને ઉષ્ણતામાન બંનેમાં ફેરફાર કરવો. વક્રમાં દબાણ અથવા ઉષ્ણતામાન બેમાંથી કોઈ એકમાં ફેરફાર કરીએ તો એ બી વક્ર માટે લખી શકીએ એવું બીસી વક્ર માટે લખી શકીએ, એવું સીડી વક્ર માટે લખી શકીએ, એવું બી વક્ર માટે લખી શકીએ, એવું સી વક્ર માટે લખી શકીએ અને એવું ઈએફ વક્ર માટે લખી શકીએ. દરેક વક્રની આજુબાજુ બે વિસ્તાર છે. એ બે વિસ્તારમાં રહેલા ફેઝ એ વક્ર ઉપર સંતુલન સ્થિતિમાં હાજર હોય અને નંબર ઓફ ફેઝની સંખ્યા P=2 થાય. 1 કમ્પોનન્ટ સિસ્ટમ છે, C=1. ફેઝ નિયમ P+F=C+2માં આ મૂકીએ તો આપણને મુક્તિઅંશ છે એ મળે. દરેક માટે મુક્તિઅંશ શોધવાનો છે અને મુક્તિઅંશ ઉપરથી આપણને ખબર પડે કે આ સિસ્ટમમાં આ વિસ્તાર કે આ વક્ર કે આ બિંદુઓ ઉપર કેટલા પરિબળો અસરકારક છે. તો પહેલા 4 વિસ્તાર માટે આપણે ફેઝ નિયમનો ઉપયોગ કરીએ, એના પછી 6 વક્ર ઉપર આપણે ફેઝ નિયમનો ઉપયોગ કરીએ. ડિટેલમાં કઈ રીતે આપણે લખવાનું છે એ તમને નોટ આપીશું, ત્યારે એ નોટમાં હશે જ. હવે બિંદુ, તો અહીંયા ફેઝ ડાયાગ્રામ છે. એ ફેઝ ડાયાગ્રામમાં 3 વિસ્તાર ભેગા થાય અથવા તો 3 વક્ર ભેગા થાય એવા બિંદુઓ કેટલા? તો તરત આપણી નજરમાં આવે કે બી બિંદુ, ABEF વિસ્તાર, BC વિસ્તાર અને ABCD વિસ્તાર. આ 3 વિસ્તાર છે એ બી બિંદુએ ભેગા થાય. આ ત્રણેય વિસ્તારમાં જોઈએ તો રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર, સલ્ફરની બાષ્પ, આ ત્રણેય ફેઝ આવેલા છે. એટલે બી બિંદુએ રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને સલ્ફરની બાષ્પ, આ ત્રણેય ફેઝ બી બિંદુ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હશે. એ જ રીતે આપણે સી બિંદુ જોઈએ તો સી બિંદુએ તે 3 વિસ્તાર એકબીજા સાથે ભેગા થાય, 3 વક્રો એકબીજા સાથે ભેગા થાય, BC વિસ્તાર, FECD વિસ્તાર અને ABCD વિસ્તાર. આ 3 વિસ્તાર છે એ સી બિંદુએ ભેગા થાય એટલે આ 3 વિસ્તારમાં મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ, આ ત્રણેય ફેઝ સી બિંદુએ સંતુલન સ્થિતિમાં હશે. એ જ રીતે ઈ બિંદુ આપણે જોઈએ તો ABEF વિસ્તાર, BCE વિસ્તાર અને FECD વિસ્તાર, આ 3 વિસ્તાર છે એ ઈ બિંદુએ ભેગા થાય છે. આ ત્રણેય વિસ્તારમાં રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને પ્રવાહી સલ્ફર, આ 3 ફેઝ આવેલા છે. એટલે આ 3 ફેઝ ઈ બિંદુએ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હશે. એટલે વોટર સિસ્ટમમાં આપણે જોયું તો ઓ બિંદુ એક જ હતું કે જ્યાં 3 ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હતા. સલ્ફર સિસ્ટમમાં આપણે જોઈએ તો 3 બિંદુઓ એવા છે કે જ્યાં 3 વિસ્તાર ભેગા થાય અને 3 વિસ્તારમાં રહેલા ફેઝ એ બિંદુઓ ઉપર એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર હોય. તો ત્રણેય બિંદુઓ માટે ફેઝ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો આ ત્રણેય બિંદુઓ બી, સી અને ઈ, આના ઉપર 3 ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હાજર છે. એટલે નંબર ઓફ ફેઝની સંખ્યા 3 થાય. એક અવયવ ધરાવતી પ્રણાલી છે એટલે C=1. તો ફેઝ નિયમમાં
P ઇઝ ઇક્વલ ટુ 3 અને C ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો P પ્લસ F ઇઝ ઇક્વલ ટુ C પ્લસ 2, એમાં Fની કિંમત આપણને 0 મળે. એટલે ત્યાં ચોક્કસ દબાણ કે ચોક્કસ ઉષ્ણતામાન હોવું જોઈએ. એટલે બી, સી અને ઈ બિંદુએ દબાણ અને ઉષ્ણતામાન કેટલું છે તે આપણને યાદ રહેવું પડે. બી બિંદુએ ઉષ્ણતામાન આપણે જોઈએ તો 95.6°C અને દબાણ 0.006 મિલીમીટર. 0.006 મિલીમીટર. આ દબાણ અને આ ઉષ્ણતામાનમાં ફેરફાર કરીએ, બેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરીએ તો બી બિંદુનું સ્થાન છે એ, ધારો કે દબાણમાં વધારો કરીએ તો બીઈ વક્ર ઉપર આવી જાય કે બીસી વક્ર ઉપર આવી જાય કા BC વિસ્તારમાં આવી જાય. એટલે વક્ર ઉપર આવે તો નંબર ઓફ ફેઝની સંખ્યા 2 થઈ જાય, વિસ્તારમાં આવે તો 1 થાય. એટલે ટ્રિપલ પોઈન્ટ એ રહે નહીં. એટલે ત્યાં કોઈ પરિબળ અસરકારક નથી. શા માટે નથી? કે દબાણ અને ઉષ્ણતામાન ચોક્કસ છે ત્યાં. એ જ પ્રમાણે સી બિંદુ. તો સી બિંદુ છે ત્યાં 120°C ટેમ્પરેચર અને 0.04 મિલીમીટર દબાણ છે. ઈ બિંદુ છે ત્યાં ટેમ્પરેચર 151°C અને દબાણ 1288 વાતાવરણ જેટલું છે. તો જો આટલો ફેઝ નિયમનો ઉપયોગ કરતા આપણને આવડતો હોય તો સલ્ફર સિસ્ટમ આરામથી આપણે લખી શકીએ, સમજાવી શકીએ. એટલે ફેઝ ડાયાગ્રામ ઉપરથી આપણે આ બધું કરી શકીએ. ફેઝ ડાયાગ્રામ યાદ હોવો જોઈએ કે આ પ્રકારનો છે, અહીંયા આટલા ફેઝ આ પ્રમાણે આવેલા છે. જરૂરી બિંદુઓ છે, ત્યાં ટેમ્પરેચર ને દબાણ કેટલું છે. જો આટલું યાદ રહેતું હોય તો આપણે આરામથી આના માટે જે લખવું હોય ઘણું બધું લખી શકીએ. સમય હોય તો થોડુંક ઓછું લખી શકીએ અને સમય આપણી પાસે હોય તો થોડુંક વધારે લખી શકીએ. પણ પહેલું ખબર પડતી હોય તો આપણે લખી શકીએ. એટલે સૌથી પહેલાં આપણે ફેઝ નિયમ કોને કહેવાય એ જોયું, તેમાં આવતા પદો સમજાયા. એના પછી વોટર સિસ્ટમ જોઈ, આજે આપણે સલ્ફર સિસ્ટમ જોઈ. આવતા લેક્ચરમાં આપણે 2 કમ્પોનન્ટ સિસ્ટમ છે એ જોઈશું. 2 અવયવ ધરાવતી પ્રણાલી. આપણા સિલેબસમાં 1 અવયવ ધરાવતી 2 જ પ્રણાલી હતી, બંને આપણે સમજાવી. આવતા લેક્ચરમાં 2 કમ્પોનન્ટ સિસ્ટમ છે આપણે જોઈશું.